અને આ તરફ સુરતમાં રખડતા કૂતરાનો આતંક હજુ પણ યથાવત છે। પાંડેસરામાં 5 વર્ષની બાળકી પર કૂતરાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। અલગ અલગ વિસ્તારોમાં લોકો પર કૂતરાઓ દ્વારા વારંવાર હુમલો કરવામાં આવતો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે આ બાળકીને ગંભીર ઈજાઓ થતાની સાથે જ તેને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી છે। ત્યારે રોજના સિવિલની અંદર 100 થી 120 ડોગ બાઇટના કેસ નોંધાતા હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી છે। રખડતા કૂતરાના આતંકથી હવે લોકોમાં પણ ભારોભાર રોષ છે। રખડતા કૂતરા પર કાર્યવાહી કરવામાં આવે તેવો અત્યારે લોકમાંગ ઉઠી છે। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। દિવસે દિવસે રખડતા શ્વાનનો આતંક એવો વધી રહ્યો છે કે નવી સિવિલ હોસ્પિટલમાં જે રસીકરણ કરવામાં આવે છે, જે હડકવાની રસી આપવામાં આવે છે, ત્યાં લાંબી લાઈનો જોવા મળી રહી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો, નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર વિભાગ આવ્યું છે, ત્યાં જે છે હડકવાની રસી આપવામાં આવે છે। આપણે કેટલાક वो कुत्ते ने काटा है। तो एक हफ्ता हो गया, संडे को ही काटा था। कैसे कौन से कुत्ते ने काटा था? वो पालतू कुत्ता था, घर का ही था, तो उसने ये रोटी खिलाने रही थी। રોજ 100 થી ઉપર કેસ નવા કેસ આવે છે। કૂતરાના હોય પછી કોઈને બિલાડી કરડી જાય, પણ કૂતરાના વધારે કેસ આવે છે। રોજ 100 ઉપર આવે છે, 120 નો આંકડો થયો જ જાય છે રોજ। અને જૂના કેસ કેટલા હોય છે? જૂના કેસ પછી જે પ્રમાણે, અને અમુક કેવા હોય છે કે સુરત બહારના હોય છે, એ લોકોને અમુક વાર વધારે કરડી ગયું હોય તો આપણે પેલું જે ઇમ્યુનોલોજી વાળા ઇન્જેક્શન હોય છે સ્પેશિયલ આપણે ત્યાં જ આપવામાં આવે છે। રખડતા શ્વાનનો આતંક સુરત શહેરમાં યથાવત જોવાઈ રહ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો સુરતની અંદર કૂતરો કરડવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પાંડેસરા વિસ્તારની અંદર રખડતા કૂતરાઓનો આતંક અત્યારે કહી શકાય કે હવે ચરમસીમા પર પહોંચી ગયો છે, કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર રોજના 100 થી 120 જેટલા જે આ કેસ છે તે નોંધાઈ રહ્યા છે। સિવિલની અંદર સારવાર પણ આપવામાં આવી રહી છે, જેથી કરી અને અન્ય વિસ્તારોના લોકો પણ ત્યાં પહોંચતા હોય છે, પરંતુ સુરતની અંદર હવે કૂતરાઓનો આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે।